નમસ્કાર. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવી શિક્ષિકાની જેઓ માત્ર શિક્ષણ પૂરતું કાર્ય નથી કરતા પરંતુ વિદ્યાર્થીઓના ભવિષ્યને નવી દિશા આપી રહ્યા છે. ઝારોલા હાઈસ્કૂલનું ગૌરવ બનેલા અંગ્રેજી વિષયના શિક્ષિકા શ્રીમતી મહેજબીન એસ વોરાની નિષ્ઠા, ડિજિટલ શિક્ષણ અને નવીન કામગીરીની નોંધ રાજ્ય સ્તર સુધી લેવાય છે. ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તરફથી શુભેચ્છા સંદેશ મળતા સમગ્ર ગામ અને શાળા પરિવારમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. ચાલો આજે તેમની સાથે ખાસ ચર્ચા. આપનું પરિચય. મારું નામ મહેજબીન સલીમભાઈ વોરા છે. એક શિક્ષિકા તરીકે શિક્ષણ સાથે સુપરવાઇઝર જેવી જવાબદારી પણ તમે સફળતાપૂર્વક નિભાવો છો, તો વિદ્યાર્થીઓને પ્રેરિત રાખવા માટે તમારી ખાસ કાર્યશૈલી શું છે? એક ટીચર અને એક સુપરવાઇઝર એ મારી કોઈ અલગ ડ્યુટી તો નથી. વિદ્યાર્થીઓને હું ક્ષમતા જાણું છું એટલે મારે એમને હેપી રાખવા માટે યા તો એમને સેન્ટરમાં રાખવા માટે મારે કહુટી જેવી એપનો હું ક્લાસરૂમમાં ઉપયોગ કરું છું. સાથે સાથે જે અમારી સ્કૂલની અંદર જે ઇલેક્શનના પ્રોગ્રામ થતો હોય છે એમાં નોમિનેશન હોય, યા તો પછી જ્યારે અમે ટીચર બનવા માટે જ્યારે ટેટની એક્ઝામ લઈએ છીએ એમાં જ્યારે નોમિનેશન હોય તો ગૂગલ ફોર્મનો ઉપયોગ કરું છું. QR કોડ સ્કેન કરીને નોમિનેશન કરવું એના માટેનો હું ઉપયોગ કરતી હોઉં છું. એટલે હું વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખીને કામ કરતી હોઉં છું. ટીચર એક્સચેન્જ પ્રોગ્રામ અને ઇનોવેટિવ ટીચર ફેસ્ટિવલમાં મળેલા અનુભવમાંથી વિદ્યાર્થીઓ અને અન્ય શિક્ષકો માટે કઈ મહત્વની શીખ મળી? આમ તો ટીચર એક્સચેન્જ પ્રોગ્રામ અને ઇનોવેટિવ ટીચરમાં ભાગ લેવો મારા માટે સૌથી ફર્સ્ટ પ્રયત્ન હતો મારો, એટલે મારા માટે શીખવા જેવું હતું. ટીચર એક્સચેન્જ પ્રોગ્રામમાં તો મને એવું લાગ્યું કે આપણે વિદ્યાર્થીઓ ગમે તે વાતાવરણમાં હોય પણ આપણે જ્યારે એમના ઇન્ટરેસ્ટ પ્રમાણે કામ કરીએ ત્યારે વિદ્યાર્થીઓ કોઈ બી વાતાવરણમાં એ લોકો ફસી જાય છે. એટલે મને એવું લાગે કે વિદ્યાર્થીઓને આપણે કોઈ બી વાતાવરણમાં સારી રીતે શીખવાડી શકીએ છીએ. અને ઇનોવેશનની જે તમે વાત કરી એ તો મારા માટે ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો. એમાં મને પોતાને ઘણું બધું શીખવા મળ્યું. એમાં અગર ટીચર અને સ્ટુડન્ટની વાત કરું તો એમાં સ્ટુડન્ટને લગતા ઘણા બધા પ્રોજેક્ટ્સ હતા. હું પોતે પણ એક MIને લઈને જ્યારે વિદ્યાર્થીઓને લેંગ્વેજ ફંક્શન કેવી રીતે ભણાવવું એ જ્યારે હું લઈને ગઈ હતી ત્યારે મને બી બીજા તરફથી ઘણું શીખવા મળ્યું કે આમાં હું ઘણું બધું અપડેટ કરી શકું છું. ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી તરફથી શુભેચ્છા સંદેશ મળ્યા બાદ હવે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ શિક્ષણ બનાવવા માટે તમારું આગલું લક્ષ્ય શું છે? ઇનોવેશનમાં પાર્ટિસિપેટ કરે મારા માટે ફર્સ્ટ સ્ટેપ હતો હજી તો, પણ હવે જે રાજ્ય કક્ષાએ કે સ્ટેટ લેવલમાં અગર મારે શ્રેષ્ઠ શિક્ષક બનવું છે તો મારે ઘણા પ્રયત્નો કરવાની હજી બાકી છે. મારે હજી ઇનોવેશનમાં પાર્ટિસિપેટ કરીને એમાં આગળ વધવું છે. બીજું એક એ છે કે મારે હજી સ્કૂલ સ્તરે જ મારે એક્શન રિસર્ચ કરવા છે, બીજા એવા રિસર્ચ કરવા છે જેથી વિદ્યાર્થીઓને આગળ લાવી શકું છું. ત્યારે આ બધું કરીને જ હું જ્યારે રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક કે રાષ્ટ્ર કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક બની શકું છું.